ભાઈ શું તો છો અત્યારે બંધ કરાવવા આ હું નથી કહેતો, હું નિર્ભય ન્યૂઝના માધ્યમથી રાજ્ય સરકારના મુખ્યમંત્રી, રાજ્ય સરકારના ગૃહમંત્રી સુધી મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમારી પોલીસને કહેજો કે વેપારીઓને ફોન કરવા એટલા કરે, પણ રાજકોટ સ્વયંભૂ જાગે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ બેન છે, અત્યારે અમે નીકળ્યા છીએ, એને સામેથી એવું કહ્યું કે હું આ ટીઆરપી ગેમ ઝોનમાં પહેલા 3-4 દિવસ મેં નોકરી કરી છે, મેં ત્યાંની સ્થિતિ જોઈ છે, હું પોતે પીએચડી છું, બેન પોતે પીએચડી છે, અને બેન જે એમની હાલત છે આ હાલતમાં પણ એને અમને સામેથી કહ્યું કે આ માનવતાની લડાઈમાં અમે તમારી સાથે જોડાઈ શકીએ, આ માનવતાની જીત છે, આ માનવતાનું પરિણામ છે. અને મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને કહેજો, ભલે તમારું ચામડું હાથી જેવું હોય, પાડાના ચામડા જેવું તમારું હોય, પણ આ જે સ્પર્શ છે ને, આ સ્પર્શ તમારા હૃદયને ક્યાંક થવો જોઈએ. જે અગાઉ 200 કરતા વધારે અલગ અલગ 5 ઘટનાઓ જે આપણે ભૂલકાઓ આપણા ગુજરાતના પરિવારોએ ગુમાવ્યું છે, એ બધું જ દર્દ આ બેન પાસેથી સમજવાની જરૂર છે. તમને નથી લાગતું કે 80% આજે રાજકોટ બંધ છે, પણ પોલીસને આડે રાખીને ક્યાંક બીજેપી કામ કરતી હતી? જો એ તો ગઈકાલે પોલીસે અને બીજેપીએ, હું તો એમાં માનું છું કે બહુ સ્પષ્ટ ઉપરથી જ આદેશ હોવો જોઈએ. બાકી પોલીસની અંદર એ માનવતા છે, એ સમજે છે કે આજે એમનો પરિવાર ગયો તો કાલે અમારો પણ જઈ શકે, પણ ઉપરથી આદેશ હતો એટલે એને ક્યાંક ને ક્યાંક એનો અમલ કરવો પડ્યો છે. ને એના માટે ગઈકાલે દેખાડ્યું છે કે આ સરકારનું વલણ કેવું છે. વેપારીઓને દબાવવા ધમકાવવાનો જે પ્રયત્ન થયો છે એ બહુ સ્પષ્ટ સાબિત કરે છે કે 8 પાસ ગૃહમંત્રી હોય એ જ આવા નિર્ણયો કરી શકે. બિલકુલ પાલભાઈ, જે પરિવાર છે એ પણ અત્યારે વિનંતી સાથે રાજકોટની જનતાને બંધ કરાવવા નીકળ્યા છે. પરિવારજનો છે એમની સાથે વાત કરીશું. બેન, આજે 80% જેટલું રાજકોટ બંધ છે. ટીઆરપી ગેમ ઝોન 1 મહિનો પૂર્ણ થયો. રાજકોટની તમામ જનતા સાથે જ હું એટલા માટે રાજકોટને હું ખૂબ ખૂબ આભાર માનું કે તમે આખા રાજકોટ વાસીઓ પોતાની જાગૃત થઈને તમે એક દિવસ દુકાન બંધ રાખી, છતાંય ગુજરાત સરકારને હજી એને જાગૃત નથી થતા કે અમે અમારું વ્યક્તિ કોઈ નાખ્યું, વ્યક્તિ અમે ખોયું, એનું અમે જે દર્દ સહન કરીએ એ કોઈ નહીં કરી શકે, એ કોઈ મહેસૂસ ન કરી, કેમ કે એ જાય ને એને જ ખબર પડે. છતાંય 1 મહિનો થઈ ગયો, ગુજરાત સરકાર લાગતી નથી ગાજે આમી, છતાંય અમે હવે નમ્ર ક્યાંક જો કે દુકાન ખુલ્લી હોય તો અપીલ કરી ને સામેથી બંધ કરાવવા નીકળીએ તો પોલીસ, ગુજરાત સરકારની પોલીસ નો જાણે એને ઓર્ડર દીધા હોય કે શું કર્યું હોય કે એ આવી ને જબરદસ્તી કરવામાં અમને ના અત્યારે પોલીસ પણ આવી જ જાય ને. પોલીસનું કામ જ છે. જ્યારે અમારા માણા વયા ગયા હતા, અમે અમારું વ્યક્તિ કોઈ નાખ્યું હતું, ત્યારે કોઈ નહોતું આવ્યું. જ્યારે સરકારને કરવાની વાત હતી, જ્યારે આ બધી કાયદા લેવાની જરૂર હતી, ત્યારે ત્યાં કોઈ નહોતું પૈસું. અત્યારે અમે ન્યાય છે, અમારે 1 મહિનો થઈ ગયો, અમે ખાલી એની શાંતિ માટે 1 દિવસ રાજકોટ બંધ કરાવવા માટે નીકળ્યા તો એમાં પોલીસને આવી ગઈ. પોલીસ એટલે સરકારથી ત્યાંથી ઉપરથી જવાબ આપ્યો કે તમે જાઓ, તમે રોકો, તમે બંધ ન રહેવા દો. આ બધી એવું હોય ને એટલે એનામાં માનસાઈ નથી. સરકારમાં તો માનસાઈ છે જ નહીં, પણ આ જો આ રાજકોટની પબ્લિકને જો કે એનામાં સામેથી જાગે માનસાઈ ને એ અમારી સાથે જોડાય. કઠોર કાર્યવાહી કરવી પડશે અને જે કોઈ જવાબદાર હોય, એવા નાના હોય કે મોટા, અધિકારી હોય કે પદાધિકારી, તમામને જેલમાં ધકેલવા જોઈએ. શું લાગે છે હજુ કોઈનું નામ આરોપી તરીકે સામે આવી શકે છે? જે રીતના શું લાગે છે હજુ પણ કોઈનું નામ આવી શકે છે આરોપી તરીકે સામે? હા, ચોક્કસ. અત્યારે આ લોકો એવું કહે છે કે તપાસ ચાલી રહી છે, પણ જે રીતે આપ સૌ જોઈ રહ્યા છો એ રીતે નાના નાના માછલીઓને જેમ કહેવાય કે પકડી રહ્યા છે, પણ અમે ચોક્કસ રીતે કહી શકીએ કે આમાં હજી મોટા માથાઓના નામ પણ ચોક્કસ બહાર આવશે. સ્કૂલ સંચાલકો, ટ્યુશનના સંચાલકો, વેપારીઓ, દુકાનદારો સ્વયંભૂ બંધ પાડ્યું છે. અને હું ખૂબ હૃદયપૂર્વક આજે રાજકોટના લોકોનું અભિવાદન કરીશ, કારણ કે આ કિસ્સો સરકારને જગાડવા માટેનો છે. સુરતની ઘટના, અગ્નિકાંડ બને, બરોડામાં બોટકાંડ બને, પાલનપુરમાં પુલ
નીચે કોઈ દબાઈને ગુજરી જાય, આવા અનેક પુલો તૂટે જેનું નુકસાન થાય. મોરબીમાં આટલા લોકો મરે, રાજકોટમાં આ અગ્નિકાંડમાં આજે મહિનો થયો એમાં આટલા લોકો મરે અને સરકારની આંખ ન ઉગડે. એની સામે આજે રાજકોટના લોકોએ એક પ્રચંડ સ્વયંભૂ વિરોધ દેખાડ્યો છે. ચોક્કસપણે અમારા કોંગ્રેસની મહેનત હતી લોકોને જાગૃત કરવામાં, પરંતુ આ જાગૃતિ એ લોકોએ સ્વયંભૂ રીતે દેખાડી છે. અને સરકારને રૂક જાઓ, તમારા ભ્રષ્ટાચારને લઈને આ બનાવો બને છે એમાં હવે ખમૈયા કરો એવો આદેશ કરતી હોય એ રીતના રાજકોટે આજે બંધ પાડ્યું. શું કહેશો ખાસ કરીને જે ઘટના બની હતી તે બાદ બંધનું એલાન કોંગ્રેસે કર્યું હતું, વેપારીઓ છે તે સ્વયંભૂ જોડાયા છે આ બંધની અંદર. હું રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું છું. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હૃદય છે અને આ હૃદય સંવેદનશીલ છે, ધબકતું હૃદય છે એ વાતનો પરિચય આપ્યો છે. 1 મહિનો થયો, નાના નાના ભૂલકાઓ બળીને ખાખ થયા, કેટલાય પરિવારે એમના સભ્યો ગુમાવ્યા. ત્યારે એમના માસિક તિથિ નિમિત્તે જે શ્રદ્ધા સુમન આપવા માટેનું આજે અમે એલાન આપ્યું હતું, એમાં રાજકોટવાસીઓએ 2 ડગલા આગળ ચાલીને જે અમને સાથ સહયોગ સમર્થન અને મૃતકોને શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા છે એ સૌ રાજકોટવાસીઓનો દિલથી આભાર માનું છું.